નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પાછું જોઈએ આપણે ઉદાહરણ 8. ઉદાહરણ 8ની અંદર તમારે મેં અગાઉ જ લખી દીધું છે, જાતે પ્રયત્ન કરવાનો છે, પણ એની સમજૂતી હું તમને આપી દઉં જેથી કરીને તમે પ્રયત્ન કરતા હોય તો કોઈ જગ્યા ઉપર અટવાવ નહીં. હવે જો એની અંદર એવું કીધું છે કે પહેલાં આપણે કેની સંભાવના શોધવાની કીધી, તો કે ઉંમર 18 થી 29 વર્ષ હોય અને બરાબર એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય. સંભાવના એટલે શું? હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા લખી દઉં છું કે સંભાવના એટલે શું. જનરલી હું તમને વાત કરું તો તમને બધાને ખ્યાલ આવી ગયો છે. એટલે સંભાવના એટલે સર બીજું કાંઈ નહીં, ઉદ્ભવતા પરિણામ છેદમાં કુલ પ્રયત્ન. આ જ વસ્તુ, આના સિવાય બીજું કાંઈ નહીં. તો હવે આપને એ ખબર પડી જવી જોઈએ કે ઉદ્ભવતા પ્રયત્ન શું અને કુલ પરિણામ શું. ઉદ્ભવતા પરિણામ શું અને કુલ પ્રયત્ન શું, આ ખબર પડી ગઈ એટલે આપણું કામ હેલું. તો હવે જોઈએ પહેલું, એમાં લીધું કે ઉંમર 18 થી 29 વર્ષ હોય બરાબર એક વર્ષમાં. જો મારી સાથે વિચારતા જાજો, તમારે કોઈ વસ્તુ ગોખવાની પણ જરૂર નહીં પડે. 18 થી 29 વર્ષ હોય, એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય. એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય. વર્ષ એક બરાબર 3 અકસ્માત કર્યા હોય. જો ધ્યાન આપજો, કઈ વર્ષ છે? 18 થી આ એક વર્ષની અંદર જ અકસ્માત કરેલાની યાદી છે. ઉંમર કેટલી છે? 18 થી 29. તો 18 થી 29 પકડા બરાબર કેટલા અકસ્માત? કે બરાબર 3 અકસ્માત. તો બરાબર 3 અકસ્માત કહેવાય. તો અહીંયાથી શરૂ કરવાનું. અહીંયા ભેગું થયું તો જવાબ શું આવ્યો? 61. તો એનો મતલબ કે કુલ પરિણામ, આના કુલ પરિણામ પણ તમને ખબર હશે. કુલ કે સર કુલ પરિણામ કેમ ગણવા? તો કે કુલ પરિણામ રકમની અંદર જ આપણે આપેલા હોય એટલે આપણે બીજી માથાકૂટ કરવાની આવે જ નહીં. રકમ તમે વાંચી લો એટલે તમને ખ્યાલ આવી જ ગયો હોય કે રકમની અંદર આપણે આપેલું છે કે કુલ પરિણામ. કુલ પરિણામ એટલે આપણે રકમમાં આપી જ દીધેલું છે. કુલ પરિણામ એટલે કેટલા? તો કે આ બધાનો સરવાળો એટલે 2000 થાય. એ રકમમાં આપેલા છે એટલે આપણે વધારે વિચારવાનું આવતું નથી. તો કે 2000 પરિણામ. જો સાંભળજો, કુલ પરિણામ 2000. તો પહેલી સંભાવના તમને આવડી પણ ગઈ. જો 61/2000. ખ્યાલ આવી ગયો? ભાગ ઉડતા હોય તો ઉડાડવાના, ન ઉડતા હોય તો જવાબ. બને ત્યાં સુધી પોઈન્ટમાં લખો તો વધારે સારું ભાગાકાર કરીને. હવે બીજું, ઉંમર 30 થી 50 વર્ષ હોય. કેટલી હોય? 30 થી 50 વર્ષ હોય. એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય. જો અહીંયા સમજજો, એક કે તેથી વધુ કીધું છે. એક કે તેથી વધુ કીધું છે એનો મતલબ કે એક ગણવાના અને એનાથી વધારે પણ ગણવાના. તો હવે જો અહીંયા કઈ ઉંમર કીધી? 30 થી 50. તો 30 થી 50 પકડા એક કે તેથી વધુ. આ એક આવ્યો, એકથી વધુ એક આવ્યો, એકથી વધુ એટલે આ 0 અકસ્માત તો ગણવાના નહીં. તો એકથી વધુ તો કે આ બધા આવ્યા, તો આ બધાનો શું કરી દેવાનો? સરવાળો. પહેલી સંભાવના તમને મળી ગઈ. બીજી સંભાવના જો 125 + 60 + 22 + 18. આ બધાનો સરવાળો કરો, એને ભાગ્યા કેટલા કરવાના? 2000. કુલ પરિણામ, કુલ પ્રયત્નો, ઉદ્ભવતા પરિણામ આ એટલા થયા. બીજી ઘટના માટે ઉદ્ભવતા પરિણામ કેટલા થયા? 125 60 થી 22 18. 125 60 થી 22 18 આ ઉદ્ભવતા પ્રયત્નો થયા. આ ઉદ્ભવતા પ્રયત્નો થયા. ઉદ્ભવતા પ્રયત્નોનો ટોટલ, ઉદ્ભવતા પરિણામનો ટોટલ સરવાળો કરો, એને ઉદ્ભવતા પરિણામની જગ્યાએ લખો અને છેદમાં કુલ પ્રયત્નો કેટલા લખો? 2000. એટલે તમને બીજાની સંભાવના મળી ગઈ. હવે ત્રીજું શું કીધું? જુઓ, એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય. એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય. એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો એનો મતલબ કે અકસ્માત કેવા? 0. હવે જો આમાં કે ઉંમર આપી છે? નથી. છે ઉંમર? ઉંમર નથી. ઉંમર નથી એનો મતલબ કે બધી ઉંમર માટે ગણવાનું. તો કેટલી ઉંમર માટે જોવાનું? બધી ઉંમર માટે ગણવાનું. બધી ઉંમર માટે ચેક કરો. એક પણ અકસ્માત ન કર્યો એવા કેટલા? તો કે બધી ઉંમર માટે જોયું ને, તો આ બધું અકસ્માત 1 2 3 3 થી બધું આ બધું ભૂલી જવાનું. તો અકસ્માત નથી કર્યા, એક પણ અકસ્માત નથી એવા પરિણામ કેટલા? તો કે 440, 505 અને 360 એટલા છે. આ બધાનો શું કરી દો? સરવાળો. એ બધાનો સરવાળો કરી દો એટલે તમને મળી જાય 440, 505, 360. આ ત્રણેયનો સરવાળો કરો એટલે કઈ મળી જાય?
ત્રીજી મળી જાય સંભાવના, ખ્યાલ આવી જાય. હવે તમારે ઉદાહરણ 8 જાતે કરવાનું છે, પ્રયત્ન કરવાનો છે, છતાંય નથી થતું તો તમારે મને કહેવાનું છે, તો એને આપણે સોલ્વ કરશું. હવે જોવાનું છે ઉદાહરણ નંબર 9. ઉદાહરણ 9 પણ તમારે જાતે ગણવાનું છે, પણ ઉદાહરણ 9ની રકમ વાંચશો અને બધું લખશો અને જોશો ને એટલે થોડુંક વિચિત્ર છે. આપણે જોઈએ ઉદાહરણ 9. ઉદાહરણ 9માં કંઈક આવી રીતે છે કે કોષ્ટક 14.3 ઉદાહરણ 4 અને પ્રકરણ 14. એટલે 14મા પ્રકરણમાં કોષ્ટક ઉદાહરણ 4ની અંદર કોષ્ટક 14.3 જોવાનું. પણ હવે કોષ્ટક મેં તમને અહીંયા આપી દીધેલું છે એટલે તમારે બીજી કંઈ માથાકૂટ કરવી પડશે નહીં, એમાં જોવા જવું પડશે એવું કાંઈ કરવું પડશે નહીં. વજન કિલોગ્રામમાં આપ્યો છે. 38 વિદ્યાર્થીઓનું વજન દર્શાવે છે. આ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 38 છે. મેં તમને પહેલાં કીધું હતું કુલ પરિણામ ખબર કેમ પડે? તો કે રકમ ઉપરથી ખબર પડે. તો રકમમાં શું લખ્યું? જો 38 વિદ્યાર્થીઓનું વજન, એટલે વજન કર્યો તમે કેટલા વિદ્યાર્થીનો? તો કે 38 વિદ્યાર્થીનો. પ્રયોગ કેટલા વિદ્યાર્થી ઉપર કર્યો? 38 વિદ્યાર્થી ઉપર. તો કુલ પરિણામ કેટલા થાય? 38 થાય. તો આન્સર તમે લખવાની શરૂ કરો એટલે પહેલાં તમારે શું લખવું પડે? કુલ પરિણામ. તો કુલ પરિણામ કેટલા થાય? 38 વિદ્યાર્થી. થઈ ગયું કુલ પરિણામ. હવે જો સમજવાનું અહીંયાથી શરૂ થશે. સંભાવના શોધવાની. કોષ્ટક આપી દીધું. 31 થી 35 વજન હોય એવા 9, 36 થી 40 હોય એવા 5, એવી રીતે ટોટલ વજન, અને 71 થી 75 હોય એવો એક વિદ્યાર્થી, 66 થી 70 કિલોગ્રામ વચ્ચે વજન હોય એવો એક વિદ્યાર્થી. આખું વિતરણ આપી દીધું. હવે પેલું જો વિદ્યાર્થીનું વજન, સંભાવના શોધવાની. વિદ્યાર્થીનું વજન 46 થી 50 કિલોગ્રામમાં હોય તેની સંભાવના શોધો. વિદ્યાર્થીનું વજન 46 થી 50 કિલોગ્રામમાં હોય તેની સંભાવના શોધો. હવે વિદ્યાર્થીનું વજન 46 થી 50 કિલોગ્રામમાં ક્યારે હોય? વિદ્યાર્થીનું વજન 46 થી 50 કિલોગ્રામમાં ક્યારે હોય? તો કે આમાં 46 થી 50 કિલોગ્રામમાં તો ગોતવા જવું પડે. તો ગોતવા ગયા વજન 46 થી 50 કિલોગ્રામ મળી ગયું? તો કે હા મળી ગયું. એને ખેંચો વિદ્યાર્થીની સંખ્યા બરાબર. તો કે આવી ગયું. તો હું આવ્યું 3. તો કે 3ના છેદમાં કેટલા થાય ભાઈ? કુલ પ્રયત્નો, કુલ પરિણામ કેટલા? 38. તો 3ના છેદમાં 38. થઈ ગયું ક્લિયર? હવે વાત કરી દઈએ બીજી સંભાવના. આ તો તમારાથી થઈ જશે, સહેલી છે, જાતે થઈ જાય એવી હતી. કારણ કે રકમ તમને ચોપડીમાં જોશો તો તમે અટવાશો કે આવું બધું ક્યાં આપ્યું છે, પણ મેં તમને એ રકમ આપી દીધી એટલે વિચારવા જવું પડે એમ છે નહીં. હવે બીજું કીધું ને બહુ મહત્વનું છે. આ માહિતીના સંદર્ભમાં એવી ઘટનાઓ દર્શાવો કે એકમાં સંભાવના 0 આવે અને બીજી ઘટનામાં સંભાવના 1 આવે. એકમાં સંભાવના 0 આવે અને બીજીમાં સંભાવના કેટલી આવે? 1 આવે. હવે સમજો, આ વસ્તુ દર્શાવવાની છે. પહેલી સંભાવના તો તમે જાતે ગણી શકો, વૈધી. બીજી સંભાવનાની અંદર જોઈ લઈએ તો અહીંયા કીધું સંભાવના 0 આવે. સંભાવના 0 ક્યારે આવે? વિચારજો, હું બોલું. સંભાવના 0 ક્યારે આવે? તો કે આમાં વજન ન હોય એવું વજન લઈ લઉં ને તો સંભાવના 0 આવે. એટલે કે હું એવી ઘટના વિચારું કે વજન 30 કિલોગ્રામથી ઓછું હોય તો આમાં છે કે, તો એની સંભાવના કેટલી થાય ભાઈ? 0 થાય. તો કે એને લખ્યું એ કેમ લખવાની? તો કે જો પહેલી તો તમને જાતે થઈ જાય. પહેલી કેવી થઈ જાય? જાતે કરી શકો. પહેલી જાતે થાય. આ વૈધી આપણે કઈ વાત? બીજીની કરવાની. તો બીજી સંભાવના હું લખતા શીખવાડું. પહેલું લખતા શીખવાડું કે જો 30 કિલોગ્રામથી વજન ઓછું હોય તેવા વિદ્યાર્થીની 30 કિલોગ્રામથી વજન ઓછું હોય તેવા વિદ્યાર્થીની સંભાવના, એના સંભાવના વિશે વિચારો. 30 કિલોગ્રામથી વજન ઓછું હોય તેવા વિદ્યાર્થીની સંભાવના વિશે વિચારો. 30 કિલોગ્રામથી વજન ઓછું હોય તેવા વિદ્યાર્થીની સંભાવના વિશે વિચારો. તો કે સર આમાં તો 30 કિલોગ્રામથી ઓછું વજન કોઈનું આપ્યું જ નથી. તો વિદ્યાર્થીની સંભાવના કેવી થાય? 0. કેમ?
તો કે સીધી ખબર પડી જાય કે આમાં 30 કિલોગ્રામથી વજન ઓછું આપ્યું નથી. તો 30 કિલોગ્રામથી વજન ઓછું હોય તેવા વિદ્યાર્થીની સંભાવના કેવી થાય? 0 થાય છે. તો તમે આ લખી શકો કે એની સંભાવના કેવી થાય છે? 0 થાય છે. તમે સીધું લખી શકો કે સંભાવના કેવી થાય છે? 0 થાય છે. ક્લિયર? હવે જોજો આમાં આ એક જ થાય. ઘણા એમ કે સર 75થી વજન વધુ હોય તેની સંભાવના લઈએ તો કે એ 0 થાય. શું કામ? તો કે રકમમાં 75થી ઉપર કાંઈ આપ્યું જ નથી, તો એની સંભાવના પણ 0. બેમાંથી કોઈ પણ લખી શકો. હવે વાત આવે સંભાવના 1 હોય. સંભાવના 1 હોય ક્યારે? સાંભળજો હું બોલું. સંભાવના 1 હોય ક્યારે? સંભાવના 1 હોય ક્યારે? તો કે ઉદ્ભવતા પરિણામ અને કુલ પરિણામ. ઉદ્ભવતા પરિણામ અને કુલ પરિણામ બંને 1 થાય ત્યારે સંભાવના કેટલી થાય? 1 થાય. બંને 1 થાય. બંને 1 થાય નો મતલબ કે સરખા થાય, સંખ્યા પણ સરખી આવે બંનેની, ત્યારે બે અંશ છેદ ઉડી જાય. કારણ કે તમે લખો શું લખો? બોલો એમાં ધ્યાન આપજો. અહીંયા આપણે આની પહેલી સંભાવના તો આપણે 0 સંભાવનાની વાત થઈ ગઈ. હવે આપણે 1 સંભાવનાની વાત થાય છે કે 31 થી 75 કિલોગ્રામ 31 થી 75 કિલોગ્રામ વજન હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી થાય? વિદ્યાર્થીની સંખ્યા કેટલી થાય? તો કેવા વિદ્યાર્થીની સંખ્યા? તો સર કે 38 છે. કેટલી છે? તો કે 38 છે. 38 છે. ક્લિયર? 31 થી 75 વચ્ચે હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો કે 38 છે. તો કે ખબર કેમ પડે 31 થી 75? તો અહીંયા જો, અહીંયા કોષ્ટકમાં આપણે આપ્યું છે 71 થી 75. 71 થી 75 વચ્ચે હોય તો આ બધા વિદ્યાર્થી આવી ગયા, તો આ બધાનો સરવાળો કેટલો થાય? તો કે 38. તો 71 થી 75 વચ્ચે હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી આપી છે? આપણે 38 આપેલી છે. બસ. તો એમાં વિચારવાનું શું આવ્યું? તો કે આની સંભાવના શોધવી હોય તો તમે શું વિચારી શકો? તો કે ઉદ્ભવતા પ્રયત્નોના છેદમાં કુલ પ્રયત્ન લખવા પડે. જો સંભાવના જાતે લખતા શીખવાનું છે, તમને આવડી પણ જશે. તમારે શું લખવાનું છે કે એની આપણે શું કીધું હતું કે એવી ઘટના, માહિતીના સંદર્ભમાં એવી ઘટનાઓ દર્શાવવાની આપણે કીધી છે. તો આપણે ઘટના દર્શાવી. 71 થી 75 કિલોગ્રામ વજન હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 38 છે. તેની સંભાવના શોધવામાં આવે. તેની સંભાવના તો 38 છેદમાં 38 થાય. સંભાવના 38 છેદમાં 38, એટલે 38 ને 38 ઉડી ગયા તો કેટલી થાય? તેની સંભાવના 1 થાય. આ ઘટના મેં દર્શાવી. આ ઘટનાની સંભાવના કેટલી થાય? 1 થાય. કારણ કે સંભાવનાનું સૂત્ર કેટલું? તો કે ઉદ્ભવતા પ્રયત્ન છેદમાં કુલ પરિણામ. તો 31 થી 75 વચ્ચે વિદ્યાર્થી કેટલા હતા? 38. તો 38 ઉદ્ભવતા પરિણામ થયા. તો ઉદ્ભવતા પરિણામ 38, કુલ પ્રયત્ન 38, તો બે ઉડી ગયા. તો વધ્યું કોણ? 1. તો ખ્યાલ આવી ગયો કે 31 થી 75 કિલોગ્રામ વજન હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી થાય? 38 થાય. તો આવી ઘટનાની સંભાવના કેટલી થાય? 1 થાય. અહીંયા બે ઘટનાની સંભાવનાની વાત તમને વિદ્યાર્થી મિત્રો કરી છે. એક ઘટના કઈ? તો કે એક ઘટના એ કે જો 30 કિલોગ્રામ વજનથી ઓછું હોય તેવા વિદ્યાર્થીની સંભાવના કેટલી થાય? 0 થાય. કારણ કે તેવા વિદ્યાર્થીની સંખ્યા કેવી છે? છે જ નહીં. કારણ કે કોષ્ટકમાં શરૂઆત ક્યાંથી થાય છે? તમે કોષ્ટક જોશો તો કોષ્ટકમાં શરૂઆત 31 થી થાય છે. 31 થી શરૂ થતું એનો મતલબ કે એની ઉપરનું વજન કંઈ આપેલું જ ન હોય. તો એવી ઘટનાની સંભાવના કેટલી થઈ? 0 થઈ. તો વિદ્યાર્થીઓ આશા રાખું એની પછીની જો 1 છે સંભાવના, 1 માટે તમને ખ્યાલ આવી ગયો હશે. અને વિદ્યાર્થીઓ આશા રાખું કે આ ઉદાહરણ તમને લગભગ સમજાઈ ગયું હશે. જો નથી સમજાતું તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. તો ફરી એક વખત આપણે આ ઉદાહરણ જોઈ લેશું. નમસ્કાર.